હવામાન સમાચાર જાણીએ દોસ્તો જાણી લો કે અત્યારથી ફરી ગુજરાત રાજ્યમાં આજે કયા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। હવે દરિયામાંથી વાદળોની ગતિવિધિ દોસ્તો વધી રહી છે ને આપ અહીં અત્યારના સેટેલાઇટમાં જોઈ શકો છો તો દક્ષિણી સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે પણ રાત્રિથી જ કેટલાય ભાગોમાં શરૂ થયો છે દોસ્તો વરસાદ। આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે રાજ્યના આજે કયા વિસ્તારોની અંદર જ્યાં ભારે તો અત્યારે આવી રહેલી અપડેટની અંદર દોસ્તો હવામાન વિભાગે તો રાજ્યના આટલા જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે। તો બીજી તરફ આવનારા દિવસોને લઈ દોસ્તો બંગાળની ખાડીમાંથી બે લો પ્રેશરના કારણે વરસાદનો હવે શરૂ થશે નવો રાઉન્ડ અને જેમાં રાજ્યની અંદર રીતસરનું કેટલાક ભાગોમાં જળબંબાકાર થવાનું છે। જેમાં આપણે જાણીશું કયા જિલ્લાનો વારો આવશે કારણ કે અપડેટની અંદર મોટો બદલાવ થઈ ચૂક્યો છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની પણ આપણે દોસ્તો નવી આગાહીઓ જાણીશું માટે ખાસ આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા તો દોસ્તો આપને અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર જોઈ શકો છો દ્રશ્ય બતાવીએ। ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હાલ મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી લઈ સૌરાષ્ટ્ર ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દોસ્તો સક્રિય જોવા મળી રહી છે ને જેના કારણે પાછલી કેટલીક કલાકોથી જેમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 4થી લઈ 5થી તો વલસાડના વાપીમાં તો 6.5 ઇંચના વરસાદી આંકડાઓ સામે આવ્યા છે જેની અંદર ગઈકાલ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વરસાદમાં ભારે વધારો થયો છે। જૂનાગઢના કેટલાય વિસ્તારોમાં ધોધમાર વાવણી લાયક વરસાદ તો આ સાથે જ અમરેલી લાગુના કેટલાય સાવરકુંડલા ધારી રાજુલા જાફરાબાદ ભાવનગરના પણ કેટલાય જો કે સૌરાષ્ટ્રમાં થયેલો આ વરસાદ પણ છૂટા છવાયા વિસ્તારોમાં જોવા મળ્યો છે એટલે હજુ કેટલાક જિલ્લાઓની અંદર સાર્વત્રિક વાવણી જોવા નથી મળી। હાલની અત્યારની અમે તમને અપડેટ બતાવીએ તો દોસ્તો આપ અહીં જોઈ શકો છો અત્યારે પણ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં સુરત નવસારી આ સાથે તાપી વ્યારા લાગુના વાતાવરણમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારના લાઈવ સેટેલાઇટમાં અહીં આપ જોઈ શકો છો તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વહેલી સવારથી જ જેમાં વેરાવળ લાગુના વિસ્તારો પ્રાચી કોડીનાર ગીર સોમનાથ જિલ્લાની અંદર દોસ્તો આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હજુ પણ આપ જોઈ શકો છો હવે પછી પોરબંદર જિલ્લાના વાતાવરણની અંદર જૂનાગઢના પણ અન્ય વિસ્તારોને જાણી લેજો દોસ્તો આજથી સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોના વાતાવરણમાં જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ આ લાગુના વાતાવરણની અંદર પણ વાતાવરણની અંદર સુધારો અને વરસાદની થઈ શકે છે શરૂઆત। તો આ સાથે જ મધ્ય ગુજરાતના લોકો પણ હવે થઈ જાય તૈયાર કારણ કે આજથી વડોદરા ગોધરા પંચમહાલ ભરૂચ લાગુના વાતાવરણ એટલું જ નહીં આણંદથી નડિયાદ સુધીનું વાતાવરણ આજે બદલાશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો શરૂ થશે દોસ્તો સારો વરસાદ। એ જાણીએ પહેલાં તો અત્યારની 3 કલાકની ટૂંકા ગાળાની જે ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી રહી છે તેના પર આપણે નજર કરીશું। તો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગનો આપ અહીં ગુજરાતનો મેપ જોઈ શકો છો દોસ્તો જેમાં હાલ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો હાલ સૌરાષ્ટ્રના પણ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માટે આગામી કલાકોની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પડવાને લઈ ઓરેન્જ એલર્ટ વાળી આગાહી આપી દેવામાં આવી છે। ખાસ કરીને વલસાડ ડાંગ તાપી લાગુના વિસ્તારોની સાથે નવસારી સુરત તો ભરૂચના કેટલાક વિસ્તારો અને આપ અહીં જોઈ શકો છો નર્મદા જિલ્લાની અંદર હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ રહેશે તો આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર એમાં પણ ખાસ જૂનાગઢ લાગુના વિસ્તારો તો પોરબંદર આમ દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ તો બાકીના જોઈ શકો જામનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ તો આ સાથે જ અમદાવાદના દક્ષિણના વિસ્તારોને ભાવનગર તો આણંદ સહિત જોઈ શકો છો ખેડા વડોદરાથી લઈ પંચમહાલ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણ માટે દોસ્તો હવામાનની અત્યારની ભારે વાળી યલો એલર્ટની આગાહી સામે આવી છે।
જો કે હજુ કચ્છમાં અને ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર દોસ્તો આગામી કલાકોમાં કોઈ વરસાદની આગાહી જોવા નથી મળતી, પરંતુ હવે પછી ત્યાં પણ વાતાવરણમાં દોસ્તો સુધારો થતો જોવા મળી શકે છે. બીજી તરફ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ગઈકાલ ચોમાસું કેટલે પહોંચ્યું જેને લઈને જે મેપ રજૂ કરવામાં આવ્યો એ પણ બતાવીએ તો દોસ્તો હવે માત્ર રાજસ્થાનના ભાગોમાં જ ચોમાસું બેસવાનું બાકી છે. ભારતના લગભગ મોટા ભાગના અન્ય રાજ્યોની અંદર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ઉત્તર ભારતના જમ્મુ, લેહ, લદ્દાખ, ઉત્તરાખંડ વિસ્તારો, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડની અંદર તો ભારે વરસાદ શરૂ થયો છે. ત્યારે આપ અહીં જોઈ શકો છો દોસ્તો ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણથી લઈ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગે દોસ્તો ચોમાસું બેસાડી દીધું છે. હવે માત્ર ઉત્તર ગુજરાત, કચ્છના અને સૌરાષ્ટ્રના અને મધ્યના કેટલાક જિલ્લાઓમાં જ ચોમાસું બેસવાનું બાકી છે. અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે આજે ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાકની અંદર કયા ભાગોમાં વરસાદની સંભાવના છે. ખાસ દોસ્તો સાંભળી લેજો. આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સુરત, નવસારી અને વલસાડ 3 જિલ્લાના કોઈક સ્થળે આખા દિવસની અંદર ભારેથી અતિ ભારેનો વરસાદ પણ થઈ શકે છે. તો બાકીના દક્ષિણના તમામ જિલ્લાઓની અંદર ખાસ કરીને આપને બતાવીએ તો સુરત, જે તાપી, વ્યારા લાગુના વિસ્તારો છે, નર્મદા જિલ્લો છે, આ સાથે નવસારી, ડાંગ, આહવા, ચીખલીથી લઈ વલસાડના ભાગોની અંદર આજે જો કે તમામ ભાગોમાં વરસાદ પડશે ને જ્યાં સારા વરસાદની સંભાવના છે ને એમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આજે રહેશે સંભાવના. અને હવામાન વિભાગે જેને લઈને જ રેડ એલર્ટ કેટલાક જિલ્લાઓમાં આપ્યું છે. 24 કલાકના મેપ પર આપણે નજર કરીશું એ પહેલા અહીં જોઈ લઈએ તો આપ જોઈ શકો છો એ સાથે જ સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે સારો વરસાદ થઈ શકે છે. જો કે ગીર સોમનાથ જિલ્લાના ઉના લાગુના કેટલાય વિસ્તારોમાં વહેલી સવારે ધોધમાર વરસાદ જોવા મળ્યા છે ને ત્યારે હવે પણ આખા દિવસની અંદર દોસ્તો ભાવનગર જિલ્લાના આપ જોઈ શકો છો કેટલાય વિસ્તારો, તો આ સાથે અમરેલી જિલ્લાના પણ વાતાવરણની અંદર, ગીર સોમનાથ, જૂનાગઢ દોસ્તો આટલા જિલ્લામાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો આ સાથે જ દોસ્તો ખાસ કરીને રાજકોટ લાગુના વિસ્તારો હશે, બોટાદ, સુરેન્દ્રનગર લાગુના વાતાવરણમાં પણ આજે સુધારાની સંભાવના છે ને કોઈક સ્થળે વરસાદ શરૂ થઈ શકે છે. ત્યારે આજે દોસ્તો પોરબંદરના પણ જોઈ શકો છો દરિયાઈ કાંઠાથી અંદરના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને દોસ્તો દ્વારકા જિલ્લાનું વાતાવરણ પણ સુધરી શકે છે. ત્યારે બીજી તરફ દોસ્તો કચ્છની, ઉત્તર ગુજરાતની અને એમાં પણ દ્વારકા જિલ્લાના વાતાવરણની વાત કરીએ તો જેમાં તમે જોઈ શકો છો દોસ્તો વરસાદી ઝાપટાઓ શરૂ થઈ શકે છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારોનું વાતાવરણ પણ સુધારો થશે. પરંતુ આજે હજુ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ લાગુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદની આગાહી નથી. કોઈક સ્થળે હળવા ભારે ઝાપટા, તો ઉત્તર પૂર્વમાં કોઈક સ્થળ ઉપર જોઈ શકો છો દોસ્તો થંડરસ્ટોર્મ રચાઈ જાય તો હળવો વરસાદ પડી શકે. પરંતુ દોસ્તો ખાસ આજે મધ્ય ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થશે. ભરૂચ લાગુના જોઈ શકો છો કેટલાક વિસ્તારોની અંદર આજે આખા દિવસ દરમિયાન સારા વરસાદો પડી શકે છે ને જેમાં પણ ભરૂચના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના રહી શકે છે. તો આ સાથે આપ અહીં નજર કરી શકો છો તો વડોદરા લાગુના વાતાવરણમાં પણ, આ સાથે છોટાઉદેપુર, એટલું જ નહીં દોસ્તો મધ્યના આણંદ, પેટલાદ જોઈ શકો છો, ખંભાત આસપાસથી લઈ ખેડા સુધીનું વાતાવરણ, તો એટલું જ નહીં અનુમાન છે કે દક્ષિણી અમદાવાદના વિસ્તારો હશે. તો આ સાથે જ ગોધરા, પંચમહાલ આ વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર સુધારો થઈ જાય ને કોઈક સ્થળે આજે આપ જોઈ શકો છો મોડી સાંજ સુધીમાં કે રાતે એ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં જોવા મળી શકે છે વધારો. ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી જોઈ શકો છો આજના આગાહીના નકશાની અંદર, જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગ આ 5 જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ આપવામાં આવેલ છે. એટલે કે જિલ્લાના કોઈક સ્થળની અંદર અત્યંત ભારે વરસાદ દોસ્તો સામે આવી શકે છે. તો આ સાથે આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાના દરિયાકાંઠાથી અંદરના
ભાવનગર, આ સાથે ભરૂચ, નર્મદા અને તાપી, આટલા આ 5 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. વિસ્તારોમાં કોઈક સ્થળે દોસ્તો નદી નાળા છલકાઈ શકે છે. તો આ સાથે અન્ય વિસ્તારોની વાત કરીએ તો બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, તો આ સાથે વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના છૂટાછવાયા સ્થળોમાં આજે ભારે વરસાદની દોસ્તો આગાહી આપી દેવામાં આવી છે. જોકે દોસ્તો ગાજવીજની આગાહી તો આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં થઈ શકે છે તેવી આગાહી આપી છે ને હવે 3, 4, 5 જુલાઈ ઉપર આપ જોઈ શકો છો, જેની અંદર ગુજરાતના તમામ ભાગોમાં સાર્વત્રિક ગાજવીજ અને વરસાદો પડે તેવા અનુમાન. તો બીજી તરફ દોસ્તો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યોનો જે એલર્ટ વાળો ચેતવણીનો નકશો આવ્યો છે, જેમાં આપણા ગુજરાત રિજનના એમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે હવામાન વિભાગે વરસાદનું અત્યંત ભારેવાળું રેડ એલર્ટ અત્યારથી જ આપી દીધું છે. તો આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આઈએમડી તરફથી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે. દોસ્તો મહારાષ્ટ્રનો કોકણ, મુંબઈનો દરિયાકાંઠો રીતસરનો મેઘ તાંડવમાં આવશે ને તે જોઈ શકો ભાગોમાં રેડ એલર્ટ વાળી ચેતવણી આજે આપવામાં આવી છે. અને હવે પછી દોસ્તો અમે તમને અહીં ખાસ હાલની સક્રિય સિસ્ટમો અંગે અન્ય મોડલ ઉપર પણ જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો. ખાસ કરીને હાલ ગુજરાત રાજ્યની અંદર દોસ્તો 700 HPના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે ને જેમાં ભેજ વધતો જોવા મળ્યો છે. આપ અહીં જોઈ શકો છો હાલ સૌરાષ્ટ્ર ઉપર અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે એક અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનતી જોવા મળી છે. તો એટલું જ નહીં, હાલ મધ્યપ્રદેશ ઉપર જોઈ શકો છો અને તે લાગુના પશ્ચિમી ભારત, પૂર્વી ભારતના ભાગો તરફ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાતી જોવા મળી છે. હાલમાં સક્રિય ભેજની પણ આપણને અપડેટ મેળવીએ તો આપ અહીં જોઈ શકો છો દોસ્તો ગુજરાત ઉપર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો, આ સાથે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભેજ અત્યારે સારો જોવા મળી રહ્યો છે ને જેને જોતા આજે આ વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદની આગાહીને ધીમે ધીમે બંગાળની ખાડી તરફથી એટલે કે પૂર્વ તરફથી એક વરસાદી સિસ્ટમ ગુજરાતના ખાસ કરીને પૂર્વ લાગુના વાતાવરણ તરફ આવશે અને જેને લઈ 3 થી લઈ 4 જુલાઈ પછી તો ગુજરાતમાં આવી રહ્યો છે દોસ્તો જળ બંબાકારનો વરસાદી રાઉન્ડ. હવામાન વિભાગ તરફથી પણ ઓફિશિયલી દોસ્તો આવનારી 24 કલાકની અંદર ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારો તરફથી એક નવું લો પ્રેશર રચાઈ શકે છે આ ચોમાસાનું, જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. અને અમે તમને દોસ્તો જોઈ શકો છો આઈએમડી તરફથી આ સિસ્ટમો અંગે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અંગેની જે માહિતી બુલેટિન અત્યારનું લેટેસ્ટ જાહેર થયું તે બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીની અંદર દોસ્તો ગઈકાલ એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે. આવતીકાલથી આ સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે. તો અરબી સમુદ્રની અંદર પણ દોસ્તો છૂટા છવાયા ભાગો તરફથી હાલ વાદળો જોવા મળી રહ્યા છે અને આપણે જોઈ શકો છો અત્યારે જે ભારતનો સેટેલાઇટ ઇમેજ રજૂ કર્યો છે, જેમાં ગુજરાતના દરિયાકાંઠા એટલે કે અરબ સાગરમાં વાદળો છે કેરળથી લઈ આપણા ગુજરાતના ભાગો સુધી લંબાયા છે અને અરબી સમુદ્ર આ વખતે ભારે સક્રિય થયો છે, જેને જોતા ગુજરાતમાં સારા વરસાદો આવનારા દિવસોમાં પડે તેવા અનુમાન. બીજી તરફ વાત કરીએ તો દોસ્તો હાલ અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાની અંદર આજથી લઈને 5 દિવસ સુધી માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની સૂચના છે. અને આપ અહીં પવનની દિશા અને દોસ્તો જોઈ શકો છો, ઝડપ ઉપર નજર કરી શકો તો રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી લઈ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના એવરેજ પવનો અને જોટાના પવનો તો 60 કિલોમીટર કરતાં પણ વધુના ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ કોઈક સ્થળે તો ભારે પવન સાથે નોંધાય અને ગાજવીજ પણ થઈ શકે છે ને જેમાં વધુ સંભાવના આપ અહીં જોઈ શકો છો આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથથી લઈ જૂનાગઢના વાતાવરણમાં જોવા મળી રહી છે. અને દોસ્તો દક્ષિણ ગુજરાતમાં તો આજે રીતસરનું કોઈક સ્થળે આભ ફાટી શકે છે. આથી ખાસ સાવચેતી રાખવી અને આપને જણાવી દઈએ હવે પછી અમે તમને આ મોડલોની અંદર દોસ્તો આવનારા 3, 4, 5 તારીખથી લઈ જે વરસાદનો આ નવો એક મોટો રાઉન્ડ ગુજરાત માટે બનવાનો છે તેના અંગેની માહિતી આપીએ. સૌથી પહેલાં તો દોસ્તો આપ અહીં નજર કરી શકો છો તો 3 જુલાઈ ઉપર
બંગાળની ખાડીના આ વિસ્તારોમાં લો પ્રેશર તૈયાર થઈ જશે અને લો પ્રેશર એક બહોળું સર્ક્યુલેશન રચશે અને જેને લઈ ભારતના કેટલાય રાજ્યોમાં જેમાં મધ્ય ભારત અને મહારાષ્ટ્રના ભાગોમાં તો મેઘ તાંડવ આવનારા દિવસોમાં થશે. આપ અહીં નજર કરી શકો છો, જેમ જેમ આગળના દિવસો પસાર થતા જઈ રહ્યા છે તેમ બંગાળની ખાડી અને દોસ્તો મધ્યપ્રદેશ આ બંને વાતાવરણમાં બે લો પ્રેશરો બનશે અને આ બંને લો પ્રેશરોની અસરને લઈને અહીં અમે તમને જોઈ શકો છો. આપ દોસ્તો નજર કરી શકો છો તો આમ તો 3 તારીખથી જ ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરના કારણે વરસાદ જોવા મળે, પરંતુ 4 તારીખથી ગુજરાતને સિસ્ટમ પણ અસર કરવા લાગશે અને જેમાં જોઈ શકો છો પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો પરથી મેઘ તાંડવ કરતી આ સિસ્ટમ સૌરાષ્ટ્રના વાતાવરણને પણ અસર કરશે અને જેમાં આપ જોઈ શકો છો અમે જે જિલ્લાઓ બોલી રહ્યા છે તે દોસ્તો યાદ રાખજો, કારણ કે સૌથી વધુ વિસ્તારોમાં અસર જોવા મળશે, જેમાં વડોદરા આ સાથે આણંદ લાગુના વિસ્તારો, છોટાઉદેપુર, ગુજરાતના પૂર્વ લાગુના જે મધ્યપ્રદેશ સરહદી જે જિલ્લાઓ છે ત્યાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વરસાદનો આંકડો આ વરસાદી રાઉન્ડમાં ટોટલ 10થી લઈને 12 ઇંચના વરસાદી આંકડાઓ પણ સામે આવી શકે છે દોસ્તો. જેમાં આપ જોઈ શકો છો દાહોદ, ગોધરા, અન્ય જે ઉત્તર પૂર્વના મહીસાગર, અરવલ્લી કેટલાક જિલ્લાઓથી લઈ છોટાઉદેપુર, આ સાથે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર આ વખતે નદીઓમાં ઘોડાપૂર નિશ્ચિત છે અને જેમાં પણ સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિત તાપી, નર્મદા અને ભરૂચના ભાગોમાં દોસ્તો આ વરસાદી રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો 5 તારીખથી પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, પાલિતાણા, મહુવા, અલંગ, અમરેલી, બોટાદનાથી લઈ સુરેન્દ્રનગરના જિલ્લામાં વરસાદની ગતિવિધિ જોવા મળે ને હાલના અનુમાન અનુસાર આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે જેમાં 6 જુલાઈની અંદર રીતસરનું આભ ફાટે તેવું દોસ્તો દ્રશ્ય સામે આવી શકે છે. તો એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો બોટાદ, ભાવનગર, અમરેલીના અને કેટલાક અંદરના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળે. હાલનું અનુમાન તો દોસ્તો એવું જ છે કે રાજ્યમાં 6 તારીખ પછી આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળે, પરંતુ રાજ્યના કચ્છના કેટલાક પશ્ચિમના ભાગો અને દ્વારકાના કેટલાક જે વિસ્તારો છે ત્યાં સારો વરસાદ હજુ જોવા ન મળે આ વરસાદી રાઉન્ડમાં. બાકી ગુજરાતના તમામ ભાગોમાં એક સારા વરસાદના સ્કેલ જોવા મળે ને એમાં પણ ગુજરાત રિજનની અંદર વધુ આગાહી છે. સૌરાષ્ટ્ર અને દોસ્તો કચ્છ માટે વરસાદ આ રાઉન્ડની વધારે લાભ ન મળે તેમ છતાં પણ 4 થી 5 ઇંચના ઘણા ભાગોમાં વરસાદો પડી જશે અને દોસ્તો આ વરસાદનો રાઉન્ડ જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે તે પ્રમાણે 15 જુલાઈ સુધી દોસ્તો ચાલે તેવું અનુમાન છે ને જેમાં રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારા વરસાદો જોવા મળી શકે. અને ત્યારે અંતે દોસ્તો આપણે આગાહીકારોની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે પણ જેમાં તેમણે મધ્યપ્રદેશમાં લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ 3 થી લઈને 6 જુલાઈ વચ્ચે આવે ને જેમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો ભારેથી અતિ ભારે અને પૂર જેવી સ્થિતિ આવે તેવું તેમનું કહેવું છે ને કચ્છમાં પણ સારા વરસાદો પડે, જેમાં જોર વધીને કેટલાક ભાગોમાં 3 ઇંચ સુધીના વરસાદો પડી શકે. તો ઉત્તર ગુજરાતમાં પણ 4 ઇંચના વરસાદોની આગાહી દોસ્તો અંબાલાલ પટેલે કરી છે. તો બીજી તરફ દોસ્તો આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો તેમણે પણ દોસ્તો 3 જુલાઈ પછી પણ વરસાદ બંધ ન થાય અને 10 થી 11 સુધી રાબેતા મુજબ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડે તેવું તેમનું કહેવું છે ને જેમાં 5 થી 10 જુલાઈની વચ્ચે તેમણે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી. મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં વધુ વરસાદ પડે તેવું તેમનું કહેવું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા સહિતના ભાગો. તો દોસ્તો સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે ત્યાં હજુ સારો વરસાદ નથી થયો તો ત્યાં પણ 5 જુલાઈ સુધીમાં વરસાદ થઈ જાય. અને દોસ્તો ખાસ તેમણે કહ્યું કે 5 જુલાઈ સુધી જે ઓછી શક્યતા છે તેમની આગાહી કરી છે, જેમાં કચ્છમાં સાર્વત્રિક વરસાદની હજુ 5 તારીખ સુધી શક્યતા નથી, માત્ર દરિયાકાંઠાના ભાગોમાં જ વરસાદ કચ્છમાં પડે
અને તેમણે દોસ્તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ 5 તારીખ સુધી હજુ સાર્વત્રિક વરસાદ ન થાય પણ ત્યાર પછી એ ભાગોમાં પણ સારો વરસાદ થઈ જાય ને આગામી 2-3 દિવસના ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું આગળ વધી જાય અને દોસ્તો બધા જ ભાગોમાં ચોમાસું બેસી જાય તેવું તેમનું અનુમાન. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર હવે પછી ધીમે ધીમે ચોમાસું જામશે અને જેમાં આવતીકાલ તો 4 તારીખથી તો અતિ ભારેથી પણ વરસાદો વધી જાય. ખાસ કરીને દોસ્તો સાવચેતી રાખવી કારણ કે કેટલાક વિસ્તારોમાં ઘોડાપૂરની પણ સ્થિતિ ઊભી થઈ શકે